નમસ્કાર મિત્રો, આજે આપણે યાત્રા કર્યા છીએ દ્વારકા પાર્ટ નંબર 3। તો સૌથી તમે પહેલાં દ્વારકાના દર્શન કર્યા, ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા। ત્યારબાદ તમે જ્યારે બેટ દ્વારકા જતા હો ત્યારે રસ્તા વચ્ચેની અંદર તમને ગૌલોકધામ આવશે અને ત્યાં રૂક્ષ્મણી મંદિર એટલે એક નાનું એક મંદિર આવેલું છે, જ્યાં તમને રામ સેતુનું જે પથ્થર છે એ તરતો પણ તમને ત્યાં જોવા મળશે। તો આ રૂક્ષ્મણી મંદિર છે અને દ્વારકામાં આવેલું એ રૂકમણી મંદિર છે। તો બંને અલગ અલગ ડિફરન્ટ છે અને એ જગ્યાએ જ ગોપી તળાવ આવેલું છે, તો એના વિશે પણ એક દંતકથા છે। તો આ મંદિરે તમે જ્યારે જાઓ તો અહીંયા તમે એનું દર્શન કરવાનું અચૂક ભૂલતા નહીં અને ત્યાં તરતો જે પથ્થર છે એ પથ્થરના દર્શન પણ કરજો। તો આ છે રૂક્ષ્મણી મંદિર, એના તમે દર્શન કરી, આ દો રૂક્ષ્મણીજી બેઠેલા છે, તો એના પણ તમે દર્શન કરી શકો છો। અને આ છે કૃષ્ણ રાધા। જય કૃષ્ણ। कृष्ण राधा जी मंदिर से अहिया क्या नाम है यहाँ सुन लो भैया, रुक्मणी मंदिर। રૂક્ષ્મણી મંદિરના દર્શન કર્યા પછી અને ત્યાંથી એની બાજુમાં જ આવેલું શ્રી ગોપીનાથ મંદિર, તો ત્યાં આવેલું છે ગોપીનાથ મંદિર અને એ જગ્યાએ આવેલું છે ગોપી તળાવ। તો એના વિશે આપણે થોડું માહિતી જાણીએ। ગોપી તળાવ એ બેટ દ્વારકા જવાના રસ્તે દ્વારકાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું મધ્યમ કદનું તળાવ છે। તળાવની પાછળની વાર્તા આપણને ભગવાન કૃષ્ણના બાળપણના લઈ જાય છે, જ્યારે તેઓ વૃંદાવનની ગોપીઓ દ્વારા આદરણીય હતા। જ્યારે કૃષ્ણએ તેમની રાજધાની દ્વારકામાં સ્થાનાંતરિત કરી ત્યારે ગોપીઓ તેમના વિગ્રહને સહન કરી નહીં શક્યા। તેઓ દ્વારકામાં તેમને મળવા આવ્યા અને શરદ પૂર્ણિમાના દિવસે રાસ કર્યો। રાસ પછી તેઓએ આ ભૂમિની માટીને પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન કૃષ્ણ સાથે વિલીન થયા। અહીંની જે જમીન ગોપી તળાવ એ બેટ દ્વારકા જવાના રસ્તે દ્વારકાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું મધ્યમ કદનું તળાવ છે। તળાવની પાછળની વાર્તા આપણને ભગવાન કૃષ્ણના બાળપણના લઈ જાય છે, જ્યારે તેઓ વૃંદાવનની ગોપીઓ દ્વારા આદરણીય હતા। જ્યારે કૃષ્ણએ તેમની રાજધાની દ્વારકામાં સ્થાનાંતરિત કરી ત્યારે ગોપીઓ તેમના વિગ્રહને સહન કરી નહીં શક્યા। તેઓ દ્વારકામાં તેમને મળવા આવ્યા અને શરદ પૂર્ણિમાના દિવસે રાસ કર્યો। રાસ પછી તેઓએ આ ભૂમિની માટીને પોતાનું જીવન ગોપીનાથ અને ગોપી તળાવના દર્શન કર્યા પછી તેમજ ત્યાં ફોટોગ્રાફી કર્યા પછી અમે સીધા બાઇક લઈને ઉપડી ગયા છીએ સીધા બેટ દ્વારકા તરફ। તમે જોઈ શકો છો બેટ દ્વારકાનો દરિયો અને એમાં મોટી મોટી હોડીઓ પણ તમને જોવા મળે છે। તમે જોઈ શકો છો 24/12/2023નો આ એ વિડીયો છે કે જે વખતે જે બ્રિજ એટલે કે જે સુદર્શન સેતુ જે બ્રિજ તૈયાર નહીં થયો હતો ત્યારે લોકો ક્યાં ગાડીઓ એટલે 4 વ્હીલર પાર્ક કરતા હતા। અમારી જોડે તો 2 વ્હીલર હતી એટલે અમે ડાયરેક્ટ સીધા જ્યાં બોટિંગની ટિકિટ હોય એ જગ્યાએ અમે ત્યાં પહોંચી ગયા, કારણ કે જે પોતાના પ્રાઇવેટ વ્હીકલ લઈને આવે એમને દૂર દૂર સુધી પાર્ક કરવું પડતું। જ્યારે સુદર્શન બ્રિજ જ્યારે ચાલુ થયો ત્યારે આ બધા લોકો અત્યારે હાલ પોતાના પ્રાઇવેટ વ્હીકલ લઈને તમે સીધા બેટ દ્વારકા જઈ શકો છો। તો સૌથી પહેલાં અમે પહોંચી ગયા છીએ જ્યાં અમારે બેટ દ્વારકા જવાનું છે એ જગ્યાએ, જ્યાંથી અમારે ટિકિટ લેવાની છે। અને સૌથી તમને જણાવ્યું કે જ્યારે તમે અહીંયા આવો તો બેટ દ્વારકાની ઠંડી છાશ પીવાની ભૂલતા નહીં હો, કારણ કે અહીંયાની જે ઠંડી છાશ છે બહુ સ્વાદિષ્ટ અને સુંદર છે। તો આ છાશ એકવાર અચૂક પીવી। ત્યારબાદ અમે સીધા નીકળી ગયા છીએ લગભગ બેટ દ્વારકાની ટિકિટ લેવા। અહીંયા તમે સામે જોયો છે ટિકિટ છે જે અમારા હોડીની ટિકિટ છે અને એ ટિકિટ અમને લગભગ પર વ્યક્તિ દીઠ 20 રૂપિયા જેવી પડી હતી। અને જે હોડીનો એટલે જે નાવનો જે લહાવો લીધો છે એ જિંદગીભર યાદ રહે। તો જ્યારે પણ તમે જો સુદર્શન બ્રિજનો ઉપયોગ કર્યા વગર સીધો હોડીનો જો લહાવો લેવો તો એકવાર અચૂક આનો લહાવો અવશ્ય લેવો। તો અમે જે હોડીમાં બેઠા આ વિડીયો એવા લોકોને શેર કરવો કે જે લોકો દ્વારકાના દર્શને આવી રહ્યા છે તેમજ બેટ દ્વારકા મુલાકાત કરી રહ્યા છે, તો એમના માટે આ વિડીયો અચૂક શેર કરજો। અને હજી સુધી અમારી ચેનલ પર નહીં જોડાયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને આ ચેનલની લિંક શેર કરો। તેમજ આજના વિડીયોમાં મેં જે તમને ગોપી તળાવ વિશે માહિતી આપી અને બેટ દ્વારકા સુધી કઈ રીતે આવું એના વિશે માહિતી આપી, એ તમને કેવું લાગ્યું? તો સારું લાગે તો લાઈક તો જરૂર કરજો। અને આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ નંબર 4ની અંદર આપણે જોવાના છે બેટ દ્વારકાના જે જોવાલાયક સ્થળો અને ત્યાંના મંદિરો।